મારી પાછળ ટપોરી ટોળકી પડી છે. સમાજના આડે રોટલા શેકો છો, હિંમત હોય તો રાજકારણમાં આવો. આ બધા શબ્દ છે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાના. અને જયેશ રાદડિયા આ બધા શબ્દ કોને કહેતા હતા? તો ખોડલધામના નરેશ પટેલને. આપણને ખબર છે સૌ કોઈને ભૂતકાળમાં કે જયેશ રાદડિયા છે જાહેર મંચ ઉપરથી નરેશ પટેલને લલકારતા હતા, એમની સામે હુંકાર ભરતા હતા અને નરેશ પટેલ ખુલીને સામે નહોતા બોલતા પણ કંઈક અંદર ખાને તેમનો વિરોધ કરતા હતા. આ બંને નેતા વચ્ચેનો જે ખટરાગ છે એ સૌ કોઈ જાણતા હતા, પરંતુ આજે એક તસવીર સામે આવી છે. આજે જે વિડીયો સામે આવ્યો છે એ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ બંને દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે. ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક મંચ પર હાથ મિલાવતા, ભેટતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. રાજકોટના જેતપુરમાં ખોડલધામનો એક કાર્યક્રમ હતો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા, સાથે જીતુ વાઘાણી પણ ઉપસ્થિત હતા અને આ બધા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે આ બંને વચ્ચે નારાજગી કયા કારણોથી હતી, ક્યારથી આ બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો, મનમુટાવ હતો, તો એના ઉપર નજર કરીએ તો 2017માં વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે જેતપુરથી જયેશ રાદડિયા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી, અને કોંગ્રેસમાંથી રવિ આંબલિયા જે ચૂંટણી લડવા માટે ઉતર્યા હતા મેદાનમાં અને જયેશ રાદડિયા સામે પડ્યા હતા. ત્યારે એ સમયે કહેવામાં આવી રહ્યું છે કે નરેશ પટેલ, જે ખોડલધામના નરેશ પટેલ છે, એમણે અને એમના પુત્રએ ખૂબ જ પ્રયત્ન કર્યા હતા જયેશ રાદડિયાને હરાવવામાં. સાથે જયેશ રાદડિયા અને વિઠ્ઠલ રાદડિયા વિરુદ્ધ પોસ્ટ મૂકતા હતા. સાથે જ જે કોંગ્રેસના રવિ આંબલિયા હતા એમને જીતાડવા માટે પ્રચાર કરતા હતા. ત્યારથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મનમુટાવ શરૂ થયો હતો અને એ પછી જ્યારે ઇફકોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. એ બિપિન ગોતાને જીતાડવા માટે નરેશ પટેલે ઘણા પ્રયત્ન કર્યા હતા અને અંદરખાને અને સાથે જ એમની સામે પડેલા જયેશ રાદડિયા મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણી લડ્યા હતા, જો કે જીતી ગયા, પરંતુ એમને હરાવવામાં ક્યાંક ને ક્યાંક અંદરખાને નરેશ પટેલે પ્રયત્ન કર્યા હોય એ પ્રકારની વાતો ચર્ચાઈ રહી હતી. અને આ કારણે આ બંને દિગ્ગજ નેતા પાટીદારના આગેવાનો કે મનમુટાવ અને ખટરાગ અને નારાજગી એકબીજા પ્રત્યે હતી. પરંતુ આજે જે સોશિયલ મીડિયા ઉપર આ જે તસવીર સામે આવી રહી છે, ચર્ચાનો વિષય બન્યો છે, સૌ કોઈ પોતાના તર્ક રજૂ કરી રહ્યા છે કે આ અચાનકથી સમાધાન શા માટે કરવામાં આવ્યું, કોણે કરાવડાવ્યું.